કેરીના ઇતિહાસની ખાટી મીઠી વાતો। ઉનાળો આવતા જ સૌ કોઈને પહેલી વસ્તુ યાદ આવે તો તે છે કેરી। કેરીને ફળનો રાજા કહેવામાં આવે છે। દરેક ફળમાં કેરીનું વર્ચસ્વ મોખરે છે કારણ કે તે આપણી સંસ્કૃતિ વિરાસત સમી છે। આવી મધમથી મીઠી કેરીનો ઇતિહાસ પણ જાણવા જેવો છે। જાણકારો પ્રમાણે હજારો વર્ષ પહેલાં પૂર્વોત્તર ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં કેરી પેદા થતી હતી, જ્યાંથી કેરી દક્ષિણ ભારત સુધી પહોંચી। કેરીને સૌથી પહેલું નામ આમ્રફળ આપવામાં આવ્યું। તેનો પ્રારંભિક વૈદિક સાહિત્યમાં રસાલા અને સહકાર તરીકે તેનું વર્ણન કરવામાં આવ્યું છે। આ સિવાય તેનું વર્ણન બૃહદાકરણ ઉપનિષદ અને પુરાણોમાં પણ જોવા મળે છે। જો કે તેમાં આંબાનો છોડ કાપવાની નિંદા કરવામાં આવી છે। દક્ષિણ ભારત પહોંચીને આ ફળનું નામ તમિલમાં અનુવાદ કરીને આમકાય રાખી દેવામાં આવ્યું, જે બોલચાલની ભાષામાં ધીરે ધીરે મામકાય બની ગયું। મલયાલી લોકોને આગળ જતા અપભ્રંશ કરી તેનું નામ માંગ કરી દીધું। કેરી કેળ પહોંચી તો પોર્ટુગલે તેનો સ્વાદનો ચસ્કો લાગી ગયો અને અહીંથી માંગમાંથી મેંગો તરીકે આખી દુનિયામાં તે પ્રચલિત થઈ। રાજાઓ અને કેરીનો સંબંધ। પ્રાચીન ભારતમાં શાસકોએ પ્રખ્યાત લોકો ઉપાધિ આપવા માટે કેરીની વિવિધ જાતિઓના નામ પડ્યા હતા, જેમ કે વૈશાલીની પ્રસિદ્ધ ગણિકા નામ પર આમ્રપાલી નામ આપવામાં આવ્યું। કેરીનું વૃક્ષ પ્રેમના દેવતા મન્મથ સાથે પણ જોડાયેલું છે અને તેના ફૂલોને હિન્દુ નંદ રાજાઓ દ્વારા ભગવાનનું તીર માનવામાં આવ્યું હતું। નંદ શાસન દરમિયાન સિકંદર ભારત આવ્યો અને પોરસ સાથે યુદ્ધ કર્યું, જે આજે પણ ઇતિહાસની દુનિયામાં ખૂબ ચર્ચિત છે। ત્યારે જ સિકંદરે ગ્રીસ પાછો ફર્યો ત્યારે પોતાની સાથે અલગ અલગ પ્રકારના સ્વાદિષ્ટ ફળો લઈ ગયો હતો, તેમાં એક કેરી પણ હતી। કેરી અને બુદ્ધનો સંબંધ। સમય વીતી ગયો પરંતુ કેરી પ્રત્યેનો પ્રેમ અને સન્માનમાં કોઈ ઉણપ ન આવી। ગૌતમ બુદ્ધ સમયમાં પણ કેરીને વધારે લોકપ્રિયતા મળી। બૌદ્ધ ધર્મના ઉદયની સાથે કેરી અને આ ધર્મના અનુયાયીઓ માટે આસ્થા અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરવા લાગી। બૌદ્ધ ધર્મ શાસકોએ કેરીનું એક ઉપહાર તરીકે આદાન પ્રદાન કરવાનું શરૂ કર્યું। આટલું જ નહીં, કૂટનીતિ માટે પણ કેરીનો ઉપયોગ થવા લાગ્યો। આ સમય દરમિયાન બૌદ્ધ ભિક્ષુકો જ્યાં પણ જતા ત્યાં પોતાની સાથે કેરી લઈને જતા, જેથી આ ફળ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું। સમૃદ્ધિનું પ્રતીક। પ્રાચીન ભારતના શરૂઆતમાં લેખક યાત્રી મેગસ્થીન્સ અને વ્યુ એન્ડ સ્ટાંગે લખ્યું કે કેવી રીતે પ્રાચીન ભારતીય રાજાઓ, ખાસ કરીને મૌર્ય રાજાઓ, કેરીને સમૃદ્ધિનું પ્રતીક માનતા હતા અને તેથી જ રસ્તાઓ કે રાજમાર્ગોના કિનારે આંબાના વૃક્ષ રોપવામાં આવતા। આ સિવાય તેમણે ફળના ખૂબ જ ઉત્તમ સ્વાદ વિશે પણ લખ્યું, જેનાથી કેરી ભારતની બહાર પણ ખૂબ જ લોકપ્રિય બની। મુંડા આદિવાસીઓ અને સ્વામી ચક્રધરના દત્તાત્રેય સંપ્રદાય પણ પ્રાચીન ભારતમાં જન જન સુધી કેરીનું ફળ પહોંચાડવાનું મહત્વનું યોગદાન બન્યું। મોગલો કેરી પાછળ પાગલ હતા। સમયનું ચક્ર ફરતું ગયું અને ભારતની જમીન પર મુગલોનું શાસન આવ્યું। મોગલકાળ અને અલાઉદ્દીન ખિલજી કેરીના પહેલા સંરક્ષક બન્યા। તેમણે પોતાના સિવાયના કિલ્લામાં એક ભવ્ય દાવત આપી અને જેના મેનુમાં અલગ અલગ પ્રકારની કેરી સિવાય બીજું કંઈ જ નહોતું એવું કહેવામાં આવે છે। લોદીએ બાબરની પરિચય કરાવ્યો, તેને આ ફળ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું। અન્ય એક કિસ્સામાં પણ પ્રચલિત છે કે જે મુગલોને કેરી પ્રત્યેનો પ્રેમ દર્શાવવાનો છે। કહેવાય છે કે ભારતથી કાબુલ ભાગતી વખતે હુમાયુએ કેરી તથા કેરીના સારા એવા છોડ પોતાની સાથે લઈ ગયા હતા। જ્યારે અકબરે દરભંગાની પાસે વિશાળ લખી બાગ બનાવ્યો હતો, જેમાં 1 લાખથી વધારે આંબાના ઝાડ ઉછેરવામાં આવ્યા હતા। એવું કહેવાય છે કે તોતાપુરી, સ્ટોલ અને કેસર સહિત મોંઘી કેરીઓની શરૂઆત અહીંથી જ થઈ હતી। આ સિવાય શાહજહાંનો કેરી પ્રત્યેનો એટલો પ્રેમ હતો કે તેણે પોતાના દીકરા ઔરંગઝેબને સજા આપી અને ઘરમાં નજરકેદ કરી દીધો, કારણ કે તેણે મહેલની બધી જ કેરીઓ લઈ પોતાની પાસે રાખી હતી। ઔરંગઝેબે ફારસના શાહ અબ્બાસને સિંહાસનની લડાઈમાં તેનું સમર્થન કરવા માટે કેરી જ મોકલી હતી। અંગ્રેજોએ છીનવી લીધું વર્ચસ્વ। યુરોપિયન લોકો, ખાસ કરીને અંગ્રેજોએ ભારતમાં આવ્યા ત્યારે કેરીનું વર્ચસ્વ
ખૂબ જ વધી ગયું હતું અને તે એક સામ્રાજ્ય નિર્માતામાંથી માત્ર એક ફળ બની ગયું. તેનું કારણ એ પણ માનવામાં આવે છે કે અંગ્રેજોએ કૂટનીતિ માટેનો ઉપયોગ નહોતો કર્યો. તેથી જ કેરી શાહી ઠાઠ ધીમે ધીમે નાશવંત બનતો ગયો. જો કે દરેક ભારતીયના મનમાં કેરીનું વિશેષ સ્થાન છે. તેથી જ આજે પણ અમદાવાદ, લખનૌ, દિલ્હી અને ગોવામાં મેંગો ફેસ્ટિવલ મનાવવામાં આવે છે. આથી કેરીની ઓળખ સંસ્કૃતિ અને વિરાસત તરીકે જળવાઈ રહી છે. તો દર્શક મિત્રો, જોયું ને આપે, સ્વાદમાં ખાટી મીઠી કેરીનો ઇતિહાસ પણ ખૂબ જ ખાટો મીઠો છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.